નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। આજના મુદ્દાની વાત કરીએ પહેલાં હમણાં જ આવેલા સમાચારની વાત કરી લઉં તો આપણી એસટી એટલે કે ગુજરાતની એસટીએ ભાડામાં વધારો કર્યો છે। જી હા, જો કે આ વધારો 10 વર્ષ બાદ થઈ રહ્યો છે। 10 વર્ષ બાદ એસટીએ 25% ભાડામાં વધારો કર્યો છે। લોકલ બસનું એસટી ભાડું પ્રતિ કિલોમીટર જે 64 પૈસા હતું તે વધારીને પ્રતિ કિલોમીટર 80 પૈસા કરાયું છે। एक्सप्रेस बसનું ભાડું પ્રતિ કિલોમીટર 68 પૈસા હતું જે વધારીને 85 પૈસા કરાયું છે। નોન એસી સ્લીપર બસનું ભાડું પ્રતિ કિલોમીટર 62 પૈસા હતું જે વધારીને 77 પૈસા કરાયું છે। 48 કિલોમીટર સુધીની લોકલ મુસાફરીમાં 1 થી 6 રૂપિયાનો વધારો કરાયો છે। જો કે 10 વર્ષથી ભાડામાં વધારો નહોતો થયો। સ્વાભાવિક રીતે જ ડીઝલના ભાવ વધ્યા છે, એસટી માટે જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે। આ વધારો માની શકાય, પરંતુ હવે સવાલ એ છે ભાડા વધારાની સાથે એસટીની સુવિધામાં સુધારો થશે કે નહીં। તમામ લોકોની માગ પણ આ જ હોવી જોઈએ અને આ જ હોઈ શકે કે એસટીનું ભાડું ભલે તમે વધારો પરંતુ એની સગવડો સુધારવી જરૂરી છે। એસટીની જે હાલત છે, જેનું સમયપત્રક છે, આ તમામ વસ્તુઓ ઉપર સુધાર થવો જોઈએ। હવે વાત આજના મુદ્દાની। આજનો એપિસોડ એબીપી અસ્મિતાના હું તો બોલીશનો આજનો એપિસોડ 847મો એપિસોડ। આ એપિસોડના બે મુદ્દા છે। પહેલો મુદ્દો છે પંચાયતો સુની ઓબીસીને કેટલી અનામત। આપણી ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ અને 2 જિલ્લા પંચાયતો ચૂંટણીઓ અટકેલી છે ઓબીસી અનામતના મુદ્દે। એ ચૂંટણીઓ ક્યારે થશે અને કેટલી ઓબીસીને અનામત મળશે, આ મુદ્દે ચર્ચા પહેલા મુદ્દામાં કરીશું। અને બીજો મુદ્દો સડકથી કેમ્પસ સુધી નશેડી નબીરા। જી હા, આ તથ્યના જેવા અનેક તથ્યો છે જે આપણને ધોળા દિવસે કચડી રહ્યા છે। અનેક યુવકો નશેડી છે સડક ઉપર। આવા નશેડીઓ તો હવે તો યુનિવર્સિટી કેમ્પસમાં પણ નશેડીઓ તો છે જ, સાથે એ નશો કરી શકે ને એ માટેના નશાના ઝાડના પ્લાન્ટનું વાવેતર પણ થાય છે। ખેર, પહેલો મુદ્દો ગ્રામ પંચાયત, નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈને। પંચાયતી રાજ આજ સાચી સેવાનું માધ્યમ છે। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, આપણું ત્રિસ્તરીય જે માળખું છે એની અંદર પંચાયતી રાજનું એક ખાસ મહત્વ છે। પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે ગુજરાતની અનેક ગ્રામ પંચાયતો મુખી એટલે કે સરપંચ વિહોણી છે, લાવારીસ કરી દીધી છે। લાવારીસ અધિકારીઓનું રાજ છે, વહીવટદારોની નિયુક્તિ થયેલી છે। આ જ પ્રકારે નગરપાલિકાઓની પણ હાલત એ છે, કેટલીક જિલ્લા પંચાયતોની પણ હાલત એ છે। રાજ્યની 6000થી વધુ ગ્રામ પંચાયતો, એની અંદર સરપંચ નથી, પંચાયતના સભ્યો નથી, વહીવટદાર છે। 72 નગરપાલિકાઓમાં પણ વહીવટદાર છે, સીઓ છે। નગરપાલિકાના કોઈ પ્રમુખ નથી, જનપ્રતિનિધિ નથી। 2 જિલ્લા પંચાયતોની પણ ચૂંટણી નથી થઈ, ચૂંટણી લાંબા સમયથી ડ્યુ છે। આમ ગ્રામ પંચાયતો, નગરપાલિકા, જિલ્લા પંચાયતોમાં જનપ્રતિનિધિઓ નથી। મતલબ પંચાયતી રાજની આ સંસ્થાનો વહીવટ ગામના મુખી કે પંચાયતના પ્રમુખો પાસે નહીં, પરંતુ સરકારી બાબુઓ પાસે છે। લાંબા સમયથી મુદત પૂરી થઈ ચૂકી છે, પરંતુ ચૂંટણી નહીં થવા પાછળનું એકમાત્ર કોઈ મુખ્ય કારણ હોય તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસીના કેટલા ટકા અનામત મળશે, કેટલી બેઠકો ઓબીસી માટે અનામત, તે હજી સુધી નક્કી નથી થઈ શક્યું। એક એ જ કારણ છે। જોકે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 8 જુલાઈ 2022 ઝવેરી પંચની નિયુક્તિ થઈ હતી। કે ઝવેરીના નેતૃત્વમાં આયોગની રચના કરાઈ, જેનો ઉદ્દેશ હતો પંચાયત, પાલિકા અને પંચાયતમાં ઓબીસીનું પ્રતિનિધિત્વ નક્કી કરવા માટે અનામત નક્કી કરવાનો। 13 એપ્રિલે ઝવેરી કમિશનની બેઠક યોજાઈ હતી। ત્યારબાદ ઝવેરી કમિશને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ રિપોર્ટ પણ સોંપ્યો છે। રિપોર્ટ સોંપ્યાના 3 મહિના થઈ ગયા છે, છતાંય સરકારે ઓબીસી અનામત મુદ્દે હજી કશું જ જાહેર કર્યું નથી। ગઈકાલે ગાંધીનગરમાં ઓબીસી અનામત બચાવોના નામે રાજ્યના ઓબીસી આગેવાનોની એક બેઠક મળી। આ બેઠકમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ, જો કે વિરોધ પક્ષના નેતા નથી, કોંગ્રેસના નેતા છે, અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છે કે 52% ઓબીસી સમાજ હોવા છતાં સરકારની અનામત વિરોધી નીતિ છે। ઓબીસી સમાજની માગ છે કે પંચાયત અને પાલિકામાં 27% ઓબીસી અનામત જાહેર કરવામાં આવે,
બજેટમાં પણ ઓબીસી માટે અલાયદું બજેટ ફાળવવામાં આવે, આ એમની માગ છે. મારો સવાલ એ છે કે ગ્રામ પંચાયતો સરપંચ વિહોણી કેમ? એક ધારાસભ્યની બેઠક ખાલી થાય તો 6 મહિનામાં કોઈ પણ હાલતમાં ચૂંટણી થાય, એક સાંસદની જગ્યા ખાલી થાય તો કોઈ પણ હાલતમાં ચૂંટણી થાય, રાજ્યસભાના સભ્યની બેઠક ખાલી થાય તો ચૂંટણી થાય. તો મારા ગામડા કેમ આ પ્રકારે ખાલી? કેમ ગ્રામ પંચાયત માટે ચૂંટણીની, સ્થાનિક સ્વરાજને કેમ મહત્વ નથી અપાતું? 3 મહિના થઈ ગયા રિપોર્ટને, છતાં પણ હજી સુધી ચૂંટણી કેમ નથી થઈ? આ ચર્ચા કરવા પાછળનો મુખ્ય આશય એ જ છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાતને આડે 8 થી 9 મહિનાનો સમય બચ્યો છે, અને જો એ પહેલાં આ ચૂંટણી ન યોજાઈ તો આપણે આવતા જૂન મહિના સુધી રાહ જોવી પડશે. અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા થવી જોઈએ, કારણ કે અહીંયા સવાલ પંચાયતી રાજ્યનો છે અને લોકશાહીનો પાયો કોઈ હોય તો પંચાયતી રાજ છે. મારી સાથે ઘનશ્યામભાઈ ગઢવી જોડાયા છે, કોંગ્રેસના નેતા છે, ભરતભાઈ ડાગર ભારતીય જનતા પક્ષના નેતા છે, કેજી વણજારા પૂર્વ સચિવ છે ગુજરાત સરકારના. ખેર, ક્યારે ચૂંટણી થશે એની ચર્ચા કરીશું. એ પહેલાં આ ચૂંટણી નથી થઈ તેના કારણે શું સમસ્યા સર્જાઈ રહી છે, સરકારનો પક્ષ શું છે એ પણ જાણીશું, તટસ્થ પક્ષ પણ જાણીશું. ઘનશ્યામભાઈ, ચૂંટણીઓ નથી થઈ તેના કારણે આટલી ગ્રામ પંચાયતો જ્યાં નથી થઈ એ નગરપાલિકાઓ અને 2 જિલ્લા પંચાયતો, એમને શું તકલીફ પડી? રોનકભાઈ, પહેલાં હું આપનો અને એબીપી ન્યૂઝનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, કારણ કે આ રીતનો કાર્યક્રમ આપે ત્રીજી વખત અહીં કર્યો અને હું આ ત્રીજી વખત આવું છું. તમે ગરીબોના, વંચિતોના, પછાતોના પ્રશ્નો માટે જે જાગૃતતા લાવીને આ પ્રોગ્રામ કરો છો, છતાં પણ મને લાગે છે આ સરકારના કાન સુધી આપણી વાતો પહોંચતી નથી. તમારી આવી પ્રખ્યાત ચેનલમાં આ કાર્યક્રમો તમે વારે વારે કરો અને સરકાર કહેવાતી ગતિશીલ સરકાર કહે છે કે ગતિશીલ સરકાર ગુજરાતની છે, પણ મને લાગે છે કે આના બધા એન્જિનો ખોટકાઈ ગયા લાગે છે. અને કોણ આને ચલાવે છે, આના ચલાવવાવાળા ડ્રાઈવરો કેવા છે, આના ચલાવવાવાળા પાયલોટો કેવા છે, એ જ ખબર પડતી નથી. કારણ કે લગભગ પોણા 2 વર્ષ પહેલાં ગુજરાતમાં 7,000 ગ્રામ પંચાયતો, 17 તાલુકા પંચાયતો, 2 જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી રહી હતી અને બીજી નગરપાલિકાઓ બીજી વધી આમાં ઉમેરાણી, 17 હતી એના બદલે 19 થવા આવી. આ ચૂંટણીઓને જ્યારે ગુજરાત સરકારના ચૂંટણી કમિશનરે ચૂંટણી જાહેર કરી 2022માં જાન્યુઆરીની આસપાસ, ત્યારે 10% પહેલાં જે પંચાયતોમાં અનામત હતી એ અનામતો નાબૂદ કરી અને એને જાહેરનામું બહાર પાડ્યું. ગુજરાતના જાગૃત નાગરિકો, આ સમાજના આગેવાનો અને કોંગ્રેસના અમારા આગેવાનો, અમે ગાંધીનગરમાં એ વખતે સર્કિટ હાઉસમાં મળ્યા અને સરકારને અમે જ્યારે આની વાત કરી, રજૂઆત કરી, અમે તમામ પક્ષોને બોલાયા. અમે ફક્ત એવું નહોતું કીધું કોંગ્રેસ આવે, પક્ષાપક્ષીથી પર રહીને ગુજરાતની આ ગામડાની જનતાને એના પ્રતિનિધિઓ મળે એના માટે અમે રજૂઆત કરી. ત્યારે સરકારે 2022ના જુલાઈમાં, સુપ્રીમ કોર્ટે તો 2022ની 11 જાન્યુઆરીએ સરકારને કહ્યું હતું કે તમે એક કમિશન બનાવો અને આનું કમિશન બનાવી આ સમાજોની વસ્તી ક્યાં કેટલી છે, એને કઈ રીતે ક્યાં કેટલી અનામતો આપી શકાય એનો રિપોર્ટ લઈ અને પછી તમે આની ચૂંટણીઓ જાહેર કરો. આ સરકારે છેક જુલાઈ 2022માં જસ્ટિસ ઝવેરી પંચની રચના કરી. આ ઝવેરીને 90 દિવસનો સમય આપવામાં આવ્યો હતો કે તમારે 90 દિવસમાં આનો અભ્યાસ કરીને આને રિપોર્ટ આપવાનો, જેના કારણે ચૂંટણીઓ થઈ શકે. રોનકભાઈ, અનફોર્ચ્યુનેટલી 2 વખત આ કમિશનની મુદતો વધારવાનો આવી, એટલે 90 દિવસના બદલે 9 મહિના પછી, લગભગ જ્યારે 9 મહિના પછી પણ આનો રિપોર્ટ આપ્યો. આજે 90 દિવસ થવા આવી ગયા છે આ રિપોર્ટ જાહેર થયાને. તમે જ કીધું એમ, તમે 6 મહિનાથી કોઈને લોકપ્રતિનિધિથી વંચિત ન રાખી શકો. ખાસ કરીને આ પંચાયતોમાં ને એમાં તો નિયમ જ છે કે તમે 6 મહિનાથી વધારે લોકપ્રતિનિધિથી વંચિત ના રાખી શકો. આ સરકાર એમના માનીતા બાબુઓ અને અધિકારીઓને વહીવટદારો દ્વારા આ પંચાયતોનો વહીવટ કરે છે. તમને રોનકભાઈ ખબર છે કે આ બાબુઓનો અનુભવ આપણને બધાને થતો હોય છે કે એમને પ્રજાના પ્રત્યે કેટલો પ્રેમ હોય છે. મારી તો ખાસ સરકારને વિનંતી છે કે હવે તમને શું આમાં તકલીફ છે કે આ ઝવેરી પંચે એનો રિપોર્ટ આપી દીધો છતાં આજ દિવસ સુધી તમે આ ચૂંટણીઓ જાહેર નથી કરી શકતા.
ગુજરાતના લોકોને ક્યાં સુધી તમે અધિકારીઓના હવાલે રાખવા માંગો છો? ગરીબોને એમના હકથી ક્યાં સુધી વંચિત રાખવા માંગો છો? અને આ સરકારના બિલકુલ ગરીબોને ઓબીસી માટે ખાસ કરીને મારા મિત્ર ભરતભાઈ ડાંગર આવ્યા છે, એ ઓબીસીના આગેવાન છે. હું એમને વિનંતી કરું છું કે તમે પણ આ કમિશનમાં અમારી સાથે જ્યારે અમે ગયા, મેં આપને જોયા હતા, રજૂઆત કરવા આવ્યા હતા, તો આ સરકારને ક્યાં તકલીફ છે કે 52% વધારે જેની વસ્તી હોય એને તમે, અમારી માંગણી છે કે કમસે કમ 27% તો આની અનામતો આપીને જાહેર કરો અને ચૂંટણીઓ કરો. ખેર વણઝારા સાહેબ જોડાયા છે. વણઝારા સાહેબ, આપ શું માનો છો? જે ચૂંટણીઓ ન થઈ, આટલો સમય ગયો એ હકીકત છે, એનાથી કેટલું નુકસાન ગયું સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને, ગ્રામ પંચાયતોને, જિલ્લા પંચાયતોને, નગરપાલિકાઓને? રોનકભાઈ, આ ખરેખર કમિશન બનાવવાનો સુપ્રીમ કોર્ટનું કોન્સ્ટિટ્યુશન બેન્ચનું જજમેન્ટ તો 2010ની અંદર આવ્યું હતું. થેન્ક યુ. એટલે કે 13 વર્ષ પહેલા આવ્યું હતું સાહેબ. આની ઘણી ચર્ચા પહેલા ઘણી ચર્ચા થઈ ગઈ છે, એટલે હવે એ મુદ્દા પર વધારે ચર્ચા ન કરીએ. પણ હું આપને એક સિમ્પલ વાત કરું કે ભારતના પ્રેસિડેન્ટથી શરૂ કરીને ભારતના મુખ્ય ન્યાયાધીશ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને તમામ હાઈકોર્ટના જજીસ અને ભારતના વડાપ્રધાન અને ભારતના તમામ મુખ્યમંત્રીઓ રાજ્યોના અને તમામ મંત્રીશ્રીઓ અને તમામ એમએલએ એમપીસ જ્યારે એ ખરેખર હોદ્દો ધારણ કરે છે ત્યારે ઈશ્વરના નામે સોગંદ લે છે કે હું ભારતના બંધારણને વફાદાર રહીશ અને કોઈ સંજોગોમાં ભારતના બંધારણનો ભંગ નહીં થવા દઉં. આ સોગંદથી સાહેબ આપણે બધા બંધાયેલા છીએ. આ સંજોગોની અંદર સાહેબ, હવે હું આપને કહું કે આપણા બંધારણની અંદર જે 73મો અને 74મો જે બંધારણીય સુધારો આવ્યો સાહેબ, હું સલામ કરીશ પીવી નરસિંહ રાવની સરકારની, એ વખતની સરકારને, કે એમણે ગ્રામ પંચાયતથી શરૂ કરીને જિલ્લા પંચાયત સુધી અને નગરપાલિકાથી તે મહાનગરપાલિકા સુધી આ જે પ્રજાનું જે રાજ રહે એના માટેનો કોન્સ્ટિટ્યુશનમાં જોગવાઈ કરી. એટલે એમાંથી આ તો ખરેખર ગ્રામ પંચાયતથી તે જિલ્લા પંચાયત સુધી એનો પ્રતિનિધિ મેળવવો એ તો ખરેખર જનતાનો બંધારણીય અધિકાર છે સાહેબ. આ કોઈ, અને હવે એના પછી થયું, હવે ખરેખર ઘનશ્યામભાઈએ કીધું, એ તો રાજકીય આગેવાન છે એટલે હું રાજકીય અવલોકનો નહીં કરું સાહેબ. હું તો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો વ્યક્તિગત રૂપે હું એમનો પ્રેમી છું, અને પણ મારે એમને બહુ વિનંતી કરવી છે કે આ કાયદામાં સુધારો કરવો એ તો ઓર્ડિનન્સથી કરી શકાય સાહેબ. અને હું આપને સ્પષ્ટ કહું કે ઝવેરી કમિશન એ ખરેખર, હું પણ એમને મળ્યો તો, મને એમને બધા એની સાથેના 4 જે સભ્યો હતા બધા વિદ્વાન હતા, ને ઝવેરી કમિશન સાહેબે ખરેખર ખૂબ અભ્યાસ કરીને એમનું આ બધું કર્યું છે. આ બધા આંકડા તો સાહેબ કોઈ પણ માણસ, કોઈ બી સ્ટેટિસ્ટિશિયન બેસીને કાઢી શકે કે આંકડા જે 14,500 જે ગ્રામ પંચાયતોના લગભગ 1,26,000 એના જે સભ્યો થાય સાહેબ, અને જે 248 જે તાલુકા પંચાયત છે લગભગ 5200 જેટલા સાહેબ એના સભ્યો થાય, અને આપણી જે 33 જે જિલ્લા પંચાયતો છે એમાં લગભગ 1100 જેટલા આપણા એના સભ્યો થાય, અને 156 જે નગરપાલિકાઓ છે એની અંદર પણ 4800 જેટલા ખરેખર આપણા એને 4,800 જેટલા સભ્યો થાય, અને આ જે આપણી ખરેખર 8 મહાનગરપાલિકાઓ છે એમાં લગભગ 680 જેટલા. આ તો આંકડા સાહેબ વેબસાઇટ ઉપર બધા પડેલા છે. આ બધા સભ્યોની અંદર કમિશને જે રિપોર્ટમાં હું 2 વખત રજૂ થયો હતો અને મારી ફૂલ બેન્ચે મને સાંભળ્યો હતો. મેં એ વખતે આ બધા આંકડાકીય રિસર્ચ કરીને કમિશને કીધું હતું કે ગુજરાતની અંદર ઓબીસીની 56% વસ્તી છે સાહેબ. હવે 56% તો અનામત નથી આપવાનું સાહેબ, 50% કરતાં અનામત ન વધવું જોઈએ હવે કોન્સ્ટિટ્યુશન બેન્ચનો ચુકાદો છે, અને એ 50%માંથી SC/ST નું જે અનામત છે તો બાદ કરવાનું થાય. એટલે ખરેખર ઓબીસીને કંઈ બધું મળી જશે, આ બધી ફોર્મ્યુલા નક્કી છે. એટલે સરકાર સાહેબ, હું પણ વિનંતી કરીશ કે સરકાર તો આ કાયદાની અંદર સુધારો કરવો પડશે. અનામતનો અમલ કરતા પહેલા આજે લગભગ 3.5 મહિના થઈ ગયા આ ઝવેરી કમિશનનો રિપોર્ટ આવે. હવે એ રિપોર્ટ આવ્યા પછી તો તમારે કાયદામાં સુધારો કરવો પડશે. પંચાયત એક્ટ 1993માં સુધારો કરવો પડશે, ખરેખર મ્યુનિસિપાલિટી એક્ટ 1963માં સુધારો કરવો પડશે, મહાનગરપાલિકાનો એક્ટ 1950 સુધારો કરવો પડશે. આ સુધારો કરવા માટે તો સાહેબ કોઈ જરૂર નથી. મેં પણ સરકારને, કારણ કે હું સરકારમાં રહેલો છું, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરું છું, એટલે મેં એમને ફોર્મ્યુલા આપી કે આ તો ઓર્ડિનન્સથી ખરેખર સુધારો થઈ શકે એમ છે
ખરેખર એક અઠવાડિયાની અંદર કાયદામાં સુધારો થઈ શકે તેમ છે. અનામત કેટલા ટકા આપવું એ ભલે સાઈડમાં રહ્યું, કેટલા ટકા આપવું એ તો ત્યારે 50%માંથી SC ST ની ટકાવારી બાદ કરો, જે પાછળ જે વધે તે અનામત આપવું પડશે. અને આ ફોર્મ્યુલા પ્રમાણે સાહેબ ખરેખર હું બે સેકન્ડ લઈશ રોનકભાઈ. હવે 8 જિલ્લાઓ એવા છે જે આદિવાસી બહુમતીવાળા છે, ત્યાં તો અનામત મળવાનું નથી, એટલે બાકીના 25 જિલ્લાઓની અંદર અનામત મળવાનું છે સાહેબ. અને આ કમિશને ખરેખર સુંદર એક્સરસાઇઝ કરી છે. કમિશનનો રિપોર્ટ તો હજી સુધી આપણે કોઈ લોકોએ જોયો નથી સાહેબ. મુદ્દો એટલો જ છે કે કાયદામાં સુધારો એક અઠવાડિયામાં થઈ શકે જો ડિટરમાઇન્ડ સરકાર હોય. હું તો કહું છું સરકારે મક્કમતાથી નિર્ણય લેવો જોઈએ. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે આપવાનું છે આપવાનું જ છે. હવે ખરેખર કે આપણે કગરાઈને ટટડીને આપીએ એના કરતાં આપ્યા સિવાય છૂટકો નથી. અને આ બંધારણીય છે. હું તો એવું માનું છું કે સાહેબ આની અંદર કોઈ માણસ PIL કરે હાઈકોર્ટની અંદર તો રાજ્ય સરકાર એનો બચાવ કરવામાં રાજ્ય સરકારને મુશ્કેલી થઈ જાય સાહેબ. કે જે નક્કી થઈ ગયું છે, કોર્ટોથી નક્કી થયું છે, સંવિધાનથી નક્કી થયું છે, કમિશને કહી દીધું છે, એ ખરેખર સત્વરે થવું જોઈએ. અને મેં ગઈ વખતે પણ એક શેર કીધો હતો કે ઇરાદા જુબા પે આયા ભી નહીં, બિન માંગે દિયા और इतना दिया कि झोली में हमारी समाया नहीं. એટલે આપણે કોઈ આપણી જે દિવાલો જે છે, જે ફ્રેમ છે કોન્સ્ટિટ્યુશનની, અને 4 ચુકાદાઓની સુપ્રીમ કોર્ટના અને ઝવેરી કમિશનનો જે રિપોર્ટ છે, અને વસ્તી તો સાહેબ 55% થાય છે. મેં ગણતરી કરીને કમિશન સમક્ષ અમે સાબિત કરી દીધું કે વસ્તી. અને કોઈ પણ રોનકભાઈ તમે પણ આ ખરેખર આંકડા જોઈને નક્કી કરી શકો છો. એ સંજોગોમાં મારી તો વિનંતી છે કે સરકારે આ તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ. અને આ ખરેખર એ પછી ધારો કે આ 248 તાલુકા પંચાયતો છે, એમાં કઈ જગ્યાએ OBCનું અનામત રાખવું એ પણ નક્કી કરવું પડશે. આ બધું જ્યારે એક્સરસાઇઝ થશે તો કેટલો સમય થશે. બનવા જોગ છે કે ખરેખર લોકસભાની ચૂંટણી પહેલા કદાચ આ ઇલેક્શન ના પણ થઈ શકે, પણ સરકાર ધારે તો સાહેબ હું માનું છું ત્યાં સુધી 2 મહિનાની અંદર રોનકભાઈ એક્ટમાં જે સુધારો મેં 3 એક્ટ જે કીધા એમાં સુધારો તો અઠવાડિયામાં થઈ શકે, ઓર્ડિનન્સથી થઈ શકે. ટકાવારી ભલે નક્કી ના કરી હોય તોય પણ આ થઈ શકે એમ છે. એટલે હું આપના મારફતે અને ABP ન્યૂઝ મારફતે વિનંતી કરીશ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીને કે આ સત્વરે થવું જોઈએ. જે કર્યા સિવાય છૂટકો નથી, એ કરવું જોઈએ અને તાત્કાલિક કરવું જોઈએ. ખેર ભરતભાઈ, આપ શાસક પક્ષ સાથે જોડાયેલા છો અને સ્વાભાવિક રીતે જ આપ પણ જાણો છો જનપ્રતિનિધિનું કેટલું મહત્વ છે. અને જનપ્રતિનિધિ વગેરે પંચાયત હોય કે પછી સંસદ હોય કે વિધાનસભા, એ ગૃહનો કોઈ મતલબ રહેતો નથી. કેમ વિલંબ થઈ રહ્યો છે? શું કારણ કે આટલા સમય પછી પણ રિપોર્ટ ફાઇલ થયા બાદ પણ સરકાર તરફથી કોઈ જાહેરાત નથી થઈ છે? રોનકભાઈ, આપની વાત અને બાકીના જે કોઈ વક્તાઓએ વિષય મૂક્યો, ભારતીય જનતા પાર્ટી તરીકે જ્યારે અમે પોતે ઝવેરી કમિશનને રજૂઆત કરી હતી ત્યારે અમારી રજૂઆત પણ આ જ હતી. કારણ કે શોષિતો, વંચિતો, ગરીબો માટે થઈને કામ કરનારી ભારતીય જનતા પાર્ટી, અમારો ઉદય જ એમાં થયો છે. પંડિત દીનદયાલજીના એકાત્મ માનવ દર્શનથી જ અમારો ઉદય થયો છે. એટલે અમે તો હંમેશા વંચિતો અને શોષિતોને કેવી રીતે સારામાં સારી જગ્યાએ મૂકી શકાય એના માટે પ્રયાસ કરીએ છીએ. અને એટલા જ માટે કદાચ દેશની આઝાદી પછી OBC કમિશનની બંધારણીય દરજ્જો કોઈ આપ્યો હોય તો એ માનનીય મોદી સાહેબે આપ્યો છે. ઘણી બધી વિષય છે. વિષય આપે કહ્યો કે ભાઈ સ્થાનિક સ્વરાજનું મહત્વ છે, બિલકુલ મહત્વ છે. અને એટલા જ માટે થઈને સ્થાનિક સ્વરાજ્યમાં દરેકે દરેક સમાજનું પ્રતિનિધિત્વને મળવું જોઈએ, નિયમ અનુસાર એ થવું જોઈએ. એમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે માને છે. રહી વાત અત્યાર સુધીમાં અમલ કેમ ન થયો, મારું જે માનવું છે એ પ્રમાણે જે ગુજરાતની સ્થિતિનું નિર્માણ થયું છે, આપણે સૌએ બિપોરજોય વાવાઝોડાનો સામનો કર્યો છે. આ બિપોરજોય વાવાઝોડાને કારણે શું પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ થઈ એ જોઈ છે. વરસાદને કારણે ચોમાસાની અંદર ચૂંટણીઓ કરવી કેટલી હિતાવહ છે, તો ચૂંટણીઓના સમયે કેવી સ્થિતિ ઊભી થઈ છે એ પણ આપણે જોઈ છે. સાથે સાથે હું આપને એક ઉલ્લેખ જે વણજારા સાહેબે પણ કર્યો છે કે વાસ્તવમાં એવું છે કે 3 વિભાગો આમાં જોડાશે. પંચાયત વિભાગ પણ આવશે, નગરપાલિકા, મહાનગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ આવશે, વસ્તીઓનો વિષય આવશે, કલેક્ટરો આવશે, કમિશનરો આવશે. ચોમાસાને કારણે બાકી બધી વ્યવસ્થાઓમાં એ બિઝી હોવાને કારણે કદાચ સરકાર દ્વારા તાત્કાલિક નિર્ણય નહીં થયો હોય, પરંતુ સરકારની કટિબદ્ધતા, માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની કટિબદ્ધતા હોય કે માનનીય મોદી સાહેબની કટિબદ્ધતા હોય, ગુજરાતની જનતા સુપેરે જાણે છે. અને એટલા જ માટે કોઈ પણ જગ્યા પર ભારતીય જનતા પાર્ટી હંમેશને માટે શોષિત અને વંચિત પરિવારોની
સમાજની ચિંતા કરતી આવી છે. અહીંયાથી ઉલ્લેખ થયો કે ભાઈ એમના માટે થઈને બક્ષીપંચ સમાજ માટે થઈને અલગથી બજેટ મૂકવામાં આવે. હું આપને કહું રોનકભાઈ કે આપના માધ્યમથી હું સૌ દર્શક મિત્રોને પણ કહેવા માગીશ કે આજે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબ લોકોને જે ઘર મળે છે એમાં કેટલા બધા ઓબીસી સમાજને મળી રહ્યા છે ઘર. આજે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અન્ન મળી રહ્યું છે, કેટલા લોકોને મળી રહ્યું છે અન્ન? 10 લાખનું આયુષ્યમાન ભારત માત્ર ને માત્ર ગુજરાતની અંદર 5 લાખ બાકી રાજ્યોમાં છે. ગુજરાતમાં ભાજપની સરકારે 10 લાખ કર્યા છે. એનો લાભ પણ ઓબીસી સમાજ લઈ રહ્યા છે. દરેકે દરેક સમાજને લાભ આપવા માટે, ગરીબોને લાભ આપવા માટે, શોષિતો વંચિતોને સેવા કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી હંમેશા તત્પર હોય છે. અને આમાં પણ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે. જે નિયમ અનુસાર મળવાપાત્ર બક્ષીપંચ સમાજને જે લીડરશીપના નેતૃત્વ માટે તેને મળવાનું છે એમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે માને છે મળવું જ જોઈએ. અને એ માટે ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી રહી છે. કારણ કે અમે એ સમાજ, અમારા તો માનનીય મોદી સાહેબ પ્રધાનમંત્રી છે. આજે સમગ્ર દેશનું સુકાન જેમની પાસે છે. એક સામાન્ય ગરીબ પરિવારમાંથી આવીને, બક્ષીપંચ સમાજમાંથી આવીને આજે સમગ્ર દેશની સેવા કરી રહ્યા છે. અને એટલા જ માટે કોંગ્રેસના યુવરાજ એ બક્ષીપંચ સમાજ માટે બેફામ બોલે છે અને એનો કોર્ટમાં કેસ પણ ચાલે છે. બક્ષીપંચ સમાજને નીચું દેખાડવા માટેના જે શબ્દોનો ઉપયોગ એમણે કર્યો છે, ગુજરાતીઓ માટે થઈને જે શબ્દોનો ઉપયોગ કર્યો છે, અને એટલા જ માટે કોર્ટમાં કેસ ચાલે છે, જામીન પર મુક્ત છે. અને એ જ કેસની અંતર્ગત એનું સંસદ પદ પણ ગયું છે. જે મુદ્દો બક્ષીપંચ સમાજ સાથે જોડાયેલો છે. ખેર બક્ષીપંચ સમાજને તમે મંચ પરથી ગાળો આપો, એમના માટે અભદ્ર બોલો અને પછી બક્ષીપંચ સમાજને ઉશ્કેરણી માટે થઈને આ પ્રકારનું કોંગ્રેસનું બેવડું વલણ જે છે એ ગુજરાત અને દેશની જનતા સમક્ષ આવી ગયું છે. અને એટલા જ માટે હું આપના માધ્યમથી કહેવા માંગીશ રોનકભાઈ, આપનો જે આજના કાર્યક્રમનો જે હેતુ જે છે એ ચોક્કસપણે હેતુ જે છે એને ભારતીય જનતા પાર્ટીનું સમર્થન છે. અમે પણ એવું સ્પષ્ટપણે માનીએ છીએ કે બંધારણીય હકો જે આપવામાં આવ્યા છે એનો અમલ થવો જોઈએ. ચોક્કસપણે પ્રોસેસની અંદર ખૂબ મોટો ડેટા ભેગો કરવાનો હોય, દરેકે દરેક જિલ્લો, તાલુકો, ગ્રામ્ય સુધીનો વિષય આવતો હોય, ચોમાસાનો સમય હોય અને વર્તમાન પરિસ્થિતિ હોય. આને કારણે કદાચ થોડોક સમય લંબાણો હશે. બાકી હું આપને કહીશ કે ભારતીય જનતા પાર્ટી તરીકે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ હોય કે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, અમે સ્પષ્ટપણે આ વિષય માટે કટિબદ્ધ છીએ. અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે આના માટે ટ્વીટ પણ કરીને સૌને કહ્યું પણ હતું કે ભારતીય જનતા પાર્ટી જે કોઈ જગ્યાએ બક્ષીપંચ સમાજના નેતૃત્વનો વિષય આવે છે હંમેશા આગળ હોય છે. અમારા રાજ્યસભાની અંદર પણ મૂકવાનો વિષય હોય તો પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા બક્ષીપંચ સમાજને ન્યાય આપ્યો છે. કેન્દ્રના કેબિનેટમાં પણ સૌથી વધારે પ્રધાનો દેશની આઝાદી પછી કોઈ આપ્યા હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યા છે. એટલા માટે થઈને ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે કટિબદ્ધ છે. ખેર ઘનશ્યામભાઈ, તમને શું લાગી રહ્યું છે? તમારી 27% માર્ક છે, આટલી કટિબદ્ધતા છે તો પછી સંશય કેમ? નહીં, કોઈ ભરતભાઈની વાતો, એમની સૂત્રો અને વાતોમાં ક્યાંક ને ક્યાંક આ સમાજ પ્રત્યેની લાગણી દેખાય છે. હું ભરતભાઈને એક સવાલ કરું છું કે તમે જે મોદીની વાત કરો છો ઓબીસીની, એ મોદીઓ ઓબીસીમાં છે? તમે આ ઓબીસી સમાજનું અપમાન કરો છો ભરતભાઈ. એ જેની વાત કરી, જે રૂપિયા લઈને ભાગી ગયા દેશના ગરીબ લોકોના, એ મોદીની વાત કરી હતી રાહુલજીએ. મોદી એ કોઈ સમાજ નથી. ગુજરાતમાં મોદી એક અટક છે અને મોદીઓ જે લઈને જતા રહ્યા એ મોદીઓ ચોર હતા એમ રાહુલજીએ કીધું છે. બીજું, રાહુલજીએ કર્ણાટકમાં અને કોંગ્રેસે જાહેર કર્યું છે કે તમે આ દેશમાં ઓબીસીની વસ્તી ગણતરી કરો. જો તમારા વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ પોતાની જાતને ઓબીસી ગણતા હોય, ભરતભાઈ, જો તમારી તાકાત હોય તો તમે આ સમાજ, ઓબીસી સમાજની જુદી વસ્તી ગણતરી કરીને બતાવો. તમે ગુજરાતમાં એને એસટી, એસસી, ઓબીસીના સબ પ્લાન મુજબ એને બજેટ ફાળવો. તમે આ તાત્કાલિક આ ક્યારે જાહેર કરશો ગુજરાતની ચૂંટણીઓ, એનું આજે ટીવીમાંથી જાહેર કરીને જાઓ. તમે રાહુલજીને વારે વારે યુવરાજ યુવરાજ કરો છો. રાહુલજીનું વાણી, વર્તન, દેખાવ, ભારત યાત્રા અને તમારા નેતાઓનું વાણી, વર્તન અને એના દેખાવની વાત કરો. કોણ યુવરાજ લાગે છે? ક્યાં રાહુલ તમને યુવરાજ લાગ્યા? કઈ જગ્યાએ રાહુલ તમને યુવરાજ દેખાયા? તમે રાહુલજીના એક ટી શર્ટની વાત કરી, તમે 9 લાખના સૂટની વાત કરી અને રાહુલજીને તમે એ ટી શર્ટમાં આખી યાત્રા પૂરી કરી. આ દેશને એક યુવાન મળ્યો છે, એક ગરીબોનો માણસ મળ્યો છે. અમે ફરીથી કહી છીએ, ઓબીસીની વસ્તી ગણતરી કરાવો તો તમે સાચા ઓબીસીના અને ગરીબોના સમર્થક કહેવાય.
અમે આ જી, જી. દેશમાં ઓબીસી ની વસ્તી ગણતરીની માંગ કરીએ જી, છીએ. ખેર- અમે ગુજરાતમાં બજેટ ઓબીસી ને પૂરતું ફાળવવાની માંગ કરીએ છીએ. અમે ગુજરાતના બધા નિગમો છે, તમે બીજા ઘનશ્યામ. નિગમને ગમે તેટલા રૂપિયા આપો એની વાત નથી, પણ 500 કરોડ રૂપિયા ઘનશ્યામભાઈ. તમે અધર જી. ઓબીસી ના કમિશનના જી, જી. નિગમોને આપ્યા અને 5000 કરાવો ભરતભાઈ, ત્યારે તમે ઓબીસી ના સમર્થક કહેવાશો. ખેર- અને વણજારા સાહેબ, આપણા સમાજને અન્યાય થયો હોય ત્યારે આપણે કોઈનો વ્યક્તિગત વાંધો નથી, વડાપ્રધાનનો કે મુખ્યમંત્રીનો. એ તમને ચાહત હોય, અમે કદાચ ગુજરાતના એમના પનોતા જી, પુત્ર સર. માનીએ, પણ તમારા દીકરો તમારા ઘરને, તમારો બાપ તમારા ઘરને અન્યાય કરે તો એ અન્યાય જી, ઘનશ્યામ. કહેવાય. એની વાત ખોટી હોય તો ખોટી વાતને જી, જી, કહેવી ઘનશ્યામ. પડે ખુલીને. આ આપણા સમાજ જી. માટે અન્યાય છે જી, ભરતભાઈ ઘનશ્યામભાઈ, વણજારા સાહેબનો કે અવાજ. તમે ગરીબોને એની ચૂંટણીઓથી એના હકોથી વંચિત ખેર રાખો છો. વણજારા સાહેબનો જવાબ લઈ લઉં. વણજારા સાહેબ, આપને શું લાગે છે જે 27% વાત થઈ રહી છે અનામતની, આપને લાગે છે કે શક્ય છે? સાહેબ 27% અનામત, આમાં તો સાહેબ શું થાય, દરેક તાલુકાની અંદર, દરેક જિલ્લાની અંદર અલગ અલગ પ્રકારનું અનામત થાય. સાહેબ હું આપને કહું કે 50% કરતાં વધારે અનામત ન થવું જોઈએ, અને એ 50%ની અંદર SC/ST નું જેટલી ટકાવારી તાલુકામાં હોય, ગ્રામમાં હોય, નગરપાલિકામાં હોય કે મહાનગરપાલિકામાં હોય કે જિલ્લા પંચાયત, એની ટકાવારી બાદ કરવાની છે. અને તમામ એક્સાઇઝ સાહેબ કમિશને કરી નાખી છે, અને એ એક્સાઇઝ કરીને મેં પણ કમિશનને આપી છે. અને હું આપને કહું કે કાયદામાં કેવા પ્રકારનો સુધારો કરવાનો છે, કયા સેક્શનની અંદર શું સુધારવાનો છો, એનો ડ્રાફ્ટ મેં બનાવીને આપ્યો છે સાહેબ. અને હું આપે આ બાબતમાં એડવોકેટ જનરલ સાથે હું ચર્ચા કરવા માટે તૈયાર છું, કાયદા મંત્રીશ્રી સાથે પણ એ જો મને બોલાવે તો હું ચર્ચા કરવામાં તૈયાર છું, અને કાયદા સચિવ સાથે પણ હું વાર્તા કરવા તૈયાર છું. એટલે આમાં ડાંગરભાઈએ કીધું, ડાંગરભાઈ મારા મિત્ર છે, આમાં કાયદામાં સુધારો કરવા માટે સાહેબ ક્યાંય ચોમાસું નડતું નથી કે ક્યાંય વાવાઝોડું નડતું નથી. હા, એનું જાહેરાત થાય, અને જે તે યુનિટ છે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતમાં ઓબીસીની સીટો નક્કી થયા પછી કઈ સીટ એને આપવાની, એની એક્સરસાઇઝ પણ સાહેબ અમે કરીને કમિશનને આપી હતી, અને કમિશને પણ આની એક્સરસાઇઝ કરી છે. હવે તો ખરેખર આપણો પોલિટિકલ જો ખરેખર વિલ હોય તો એની જાહેરાત, મેં કહું છું, ફરી જવાબદારી સાથે કહું છું કે 48 કલાકમાં વટહુકમથી થઈ શકે એમ છે. તો આમાં તો સાહેબ કંઈ રોકી રાખવાનું મને કોઈ કારણ દેખાતું નથી. અને આપણે જો 370ની કલમ સાહેબ રાતોરાત દૂર કરી શકતા હોઈએ અને યુનિફોર્મ સિવિલ કોડ જેવો કાયદો લાવી શકતા હોય, એનો હું સ્વાગત કરું છું. 370ની કલમ હટાવી એનું પણ સ્વાગત કરું છું. અરે આ તો એના આગળ કશું જ નથી. આ તો ખરેખર આ સામાન્ય નિર્ણય આપણે ન લઈએ ને એનો કોઈ તર્ક દેખાતો નથી. આ પક્ષે કે પેલા પક્ષે કોઈ તર્ક દેખાતો નથી, અને આ મળશે એને જે જનરલ જે પ્રજા છે એને પણ વાંધો નથી. આ કેમ અટક્યું છે એ ભગવાન જાણે સાહેબ. આ આખા ગૂંચમાંથી ગુજરાતની પ્રજાએ આપણી જે રાજકીય નેતાગીરી ને માન્ય મુખ્યમંત્રી બધાને બહાર કાઢવા જોઈએ. ખેર ભરતભાઈ, મારી નમ્ર વિનંતી છે અને મારી એમને પ્રાર્થના છે. ભરતભાઈ, સમયનો અભાવ છે. આપ કેમ કે ભગવાન તો જાણે બરાબર છે, પણ આપ શાસક પક્ષ સાથે જોડાયેલા છો, આપ તો જાણતા જ હશો સરકારનું ખરેખર મન કેટલા ટકા અનામત આપવાનું છે. રોનકભાઈ, હું ફરીવાર સ્પષ્ટતા કરી દઉં કે ભારતીય જનતા પાર્ટી એ પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છે. બંધારણીય હક્કો ઓબીસી સમાજને મળે એ માટે થઈને હંમેશ માટે થઈને, કદાચ દેશના ઇતિહાસમાં આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં બક્ષીપતની જે સીટો ખાલી રહેતી હતી એ સીટો બીજા સમાજને ફળવાતી હતી. એ નિર્ણય પણ અટલજી અડવાણીજીની સરકારમાં કરવામાં આવ્યો કે જે સમાજની છે એ સમાજને જ આપવામાં આવે. આ નિર્ણય પણ થયો. અહીંયાથી ઉલ્લેખ થયો ગરીબનો અને મોદી સાહેબનો. મારું આપને રોનકભાઈ પૂછવું છે, કારણ કે હું ઘનશ્યામભાઈ બહુ સજ્જન વ્યક્તિ છે, ક્યારે કોઈ પણ એક સમાજનો કોઈ એક વ્યક્તિ ભૂલ કરે તો આખા સમાજ માટે એવું બોલાય? કોઈ પણ સમાજનો કેમ ન હોય, કોઈ સમાજનું ઉદાહરણ આપવા નથી માગતો, કોઈ એક સમાજનો કોઈ એક બે વ્યક્તિની ભૂલથી તમે આખા સમાજને બદનામ કરો. કેમ કે બક્ષીપત સમાજમાંથી આવે છે એટલે, ગરીબ પરિવારમાંથી આવે છે એટલે. અને ઉલ્લેખ એવો થાય કે યુવરાજ ગરીબ છે, એમને ગરીબી ખબર છે. અરે ગરીબી એમને ખબર હોય કે જેમની માતા એ બીજા ઘરે મજૂરી કામ કરતી હોય. ગરીબી એમને ખબર હોય જેના પિતા ચાની લારી પર કામ કરતા હોય, જેને બાળપણ ગરીબીમાં જોયું હોય, એ ગરીબોની સેવા કરી શકે. એને સ્વપ્ન થાય કે મારે શૌચાલય ગરીબો માટે બનાવવા છે,
એમને સ્વપ્ન આવે કે મારે ગેસનો બોટલ ગરીબને આપવો છે, એ ગરીબ માતાની ભરતભાઈ, આંખમાંથી સમયનો આંસુ અભાવ જાય છે, એને મોતિયો થાય છે, ધુમાડો ન જાય એની ચિંતા એ કરી શકે છે. અને એટલા માટે થઈને હું આપને ઉલ્લેખ કરવા માંગીશ ભરતભાઈ, કે ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે ગરીબો અને વંચિતોની સાથે છે અને સાથે જ રહેશે. બિલકુલ. પરંતુ ભરતભાઈ, આ પ્રકારે કોંગ્રેસના યુવરાજ એ બક્ષીપંચ ભરતભાઈ, સમાજ સમયનો માટે, અભાવ સમગ્ર છે. સમાજ માટે ગાળ બોલે. ભરતભાઈ, આ કેટલા ઘનશ્યામભાઈ, અંશે ભરતભાઈ, આ યોગ્ય? બંનેને મને રોકી લાગે છે કે પોતે પોતાની જી, જાતને આ બંનેને રોકીશ, સમયનો અભાવ છે. ઘનશ્યામભાઈ, આપને રોકીશ, સમયનો અભાવ છે. મને ખબર નથી કે સરકાર માટે આની સમય મર્યાદા છે કે નહીં, ચૂંટણી ક્યારે કરવી, પણ હું માનું છું સમયની મર્યાદામાં રહેવું જોઈએ. મારા માટે વિરામનો સમય થયો છે, હું સમયસર વિરામ લઉં છું. તો હું એક નાગરિક તરીકે ચોક્કસ ઈચ્છું સમયસર ચૂંટણી થવી જોઈએ, જેમાં વિલંબ થયો છે. આશા રાખું વધુ વિલંબ ન થાય અને કોઈ પણ પ્રકારના વિલંબ વગર એક વિરામ લઉં. વિરામ બાદ વાત કરીશ. નશેડીઓ રસ્તા ઉપર પણ છે, નશેડીઓ યુનિવર્સિટીઓમાં પણ છે.